માપી મેળવી પડે આપણે દીદી વાળા વધારવા રહે આવજે મારી વેળાની સખી મારી કહાલવાળાની દેવી મારો વિનો ભોળાની લડવાઈ મારે નિઢાના ગોદરે આઠમનો મેળો બાલનારી કાલ હવારે બેઠાયા ઢોનો મેળો આવશે મારે અખી ભગતની સખીને શીખોતર આવશે મામા મહેમાન આયા છે મારી સત્રી નાત હોય મેળે બેઠી છે એનું પ્રમાણ દાવજી ખૂબ સારું વેશો વક્તા ભરત તમે કદાચ આ ચેહર ગોગાના ભગવાન કહેતા હશે હું સધી માતા કહેતી છું આ તમે મારો દેવનો દીવો જળાયો છે 5 જણા પ્રજા ભેળી કરી છે એનું પ્રમાણ ભૂગો નહીં જવા દે ભાઈ દેશુક હું પહેલી વખત હોય આવ્યું હું કહું મારે આ ખેતર આ રસ્તો આ ગોગાના મઢ લેબડા પહેલી વખત ભળવા આવ્યું હું કહું પણ આ પટેલ ખૂબ કાઠા એવું વેળાયું માતા સુધી આવ્યું તે ભાઈ ખૂબ આ દેવને નમી નમીને હેડજો તમારું પ્રમાણ મારો ભગવાન ને જવા દે ભાઈ જેટલી તમે સેવા કરી છે જેટલી તમે એના દીવા ઉપર હોર રહેશી છે તો આ પ્રમાણ તમારું રાખશે પણ દેવ સામે કાઠું રે મેળા આવતો નથી જેવું મોનો એવું થાય હાથી ન જોડ્યા હોય કે ગુગા બંધિયારું તો ગુગાને વસી નહીં પડ્યું ભાઈ એને નમવું પડે એને હોશ અવાજ દીવો ભરવો પડે ભાઈ દાડો ઉગે દીવો ભરવા જઈએ લાલચ માંગે તોય ન મેળાવે ભાઈ દેવું હોય તો વગર માજે દેવ તો આલી દે ભાઈ પણ દાડો ઉગે એટલે કે તને દીવો ભરવાવું પણ મને હવારે આ ટોકો કરાવી તો એવી લાલચમાં તો ગોગાની ચો પડીએ ભાઈ એમાં તો દીવા હજારો ભરવાળા બેઠા વખતે પણ સાચી નીતિ સાચા ધર્મથી હાસા ઓતડાથી કદાચ દેવને નમજો તમારી કળની કુળદેવી નમજો તો જગતમાં કોઈ દાડો પાપડા બચારા નહીં થવા દે આવા દેવના માથે હાથ હશે તો કોઈ દાડો પીઢી ખોટી રીતનું દુઃખ નહીં આવે દેવની એ આશી હોય ભાઈ બીજું તો શું હોય તમારા પરિવારમાં સુખ શાંતિ હોય તમારા પરિવારમાં નબળાઈનું દુઃખ ન હોય એવી દેવની માથે મેર હોય એનું નામ દેવ કહેવાય એનું નામ એની પૂજા કહેવાય એના નામ એની નામની શ્રદ્ધા કહેવાય ભાઈ પણ સાચા ધર્મ સાચા નીતિથી બને એટલું કલસી કટબમાં હંપ રાખવો દીશો ભાઈઓમાં ખૂબ હંપ રાખવો ભાઈ ભાઈઓ કદી દેવને ના કેવું કે તું પેલા એમ કરજે ભાઈ પછી કાલ વખો આવે એટલે ફેર પાછા એમ કે ગુગા ચમ વખો આવ્યો ગુગાને ચો દાવું એટલે પેલા તો કુટુંબમાં ખૂબ હંપ રાખવો ગુગાને કેવું કે મારું કુટુંબ કોઈ દાડું નેસું ના આવે આ તું બેઠો હોય તો મારી કુટુંબની વેળા દાડે દાડે સડતી આવે તો મારું કુટુંબી નમશે મારું કળી નમશે અને મારું હગુઈ નમશે અને કુટુંબ ભેળો થઈને બેસે એટલે વેળા આખી અલગ લાગતી છે ભાઈ એટલે કે અડધું કુટુંબ ઘરે ઊંઝું હોય અડધું કુટુંબ રમેણમાં બેઠું હોય તોય ખરાબ લાગે ભાઈ તે મારા સદાયના ભગવાન એમ કે ભાઈ આ ગોગા ઘણો મોડો તમે ઘણી વેળા ઘણી એને જોવરાઈ વાત જોવરાઈ ઘણો દોરો દીવો આલ્યો હોય આવું વેળામાં માતા સદાઈ કહું પાવળિયા કે હજી આલ્યો હોય તો હજી એનો મેળો થતો જશો
હજી એને ઓળસો હોય ને એને આલ્યો હોય દીવો એને કદાચ થાળી આલી હોય નારળ આલ્યું હોય તો હજી એના સતમાં રહીને રહેજો ભાઈ, તો કોઈ દાડો ભમો વખો નહીં આવે. અને ભાઈ મજૂરી તો ખેતરમાંથી કરવી પડશે. ગોગો આવી કોઈ મજૂરી નહીં કરે. જો ગોગા ધકડાઈને એમ કહેશો કે ગોગા તો મારી ખેતી કરી દે, તો ગોગો ખેતી નહીં કરે. ગોગો ખાલી માથે તમારા ઉપર આશીર્વાદ રાખશે ભાઈ. તે ભણાવા ગણાવા તમારી મજૂરી આશીર્વાદ દેવની મજૂરી ખેતરમાં કરવી કે ઢોરોની સેવા કરવી તમારા હાથની. તો ગોગો છોડીને કોઈ ઢોરો સારવા નહીં જાય ભાઈ. એટલે એવી મજૂરી રાખજો દેવ કદી બદનામ નહીં થાય, તમે બદનામ નહીં થો. ગુહાપણી મેં જાવું પણ ઘરે ધ્યાન રાખવું ભાઈ. તો તમારું મારું બધાનું પ્રમાણ રહે. 24 કલાક બહાર જઈને બેઠા હોય ઘરમાં લમણો વાળા કોઈ નથી તો કદી લમણો ન મળે કોઈ ન હોય ભાઈ. કે ભરત કોઈ દાડું દેવ કોઈ બાપડા બચારા કરતું નથી. દેવ કોઈ મોઢે દોડા ધાગા બોલતું નથી. હું કહું આ બધા ભુવા બોલાયા મોણા પરજા ભેળી થી તો ધણી બોલાઈ છે કરાઈ છે ને કે રસ્તા કેટલા આયા ન બોલાયા હોય તો ચેક બીજા રસ્તે ઓટી હોય ભાઈ. એટલે તમે બોલાયા હશે તો તમારા મહેમાન તમારા ઘેર આવ્યા હશે, ભુવા આવ્યા હશે, પણ એમની દેવની તમારી બધની લાગણી સી છે તો તમારા ઘેર પોષ મને ખાઈ બેઠા હશે. એવું ધર્મ હશે તો પેઢી તમારો કોઈ દાડો રોગ નહીં આવે. અને 100 કદાચ કોણની પાળ હશે તો રોગ હશે તો ટળી જશે ભાઈ. પણ ગાય કબૂતરે કુવાસી કોનવેરો રાખજો ભાઈ. તો મારો પ્રભુ તમારા ઉપર 1000 હાથ રાખશે. મારો સધઈ માતાનો ભગવાન હું ખમા કે રમેશ ભુવા ખૂબ સારું. ઘણું ધોને ધડ દુખે ભાઈ, ઘણું ધોને ધડ દુખે ભાઈ, ઘણું બોલે ખોટું પડે. પણ મારો સધઈ માતાનો ભગવાન એમ કે ભાઈ બેન કુવાસી ઉપર ખૂબ દયા રાખજો. ભાઈ ભાઈઓ ખૂબ દયા રાખજો. ભાઈઓ કદી કલયુગ મત લાવજો. એવું વેળાય માતા સધઈ કહું કલયુગ લાવનાર તમે હો, કલયુગ ને કાઢનાર પણ તમે હો. કલયુગ ને દૂર કરવો હોય તો તમારા હાથની વાત હે ભાઈ. માતા સધઈ હું 1000 ગૌનો મોણા આવીને ભાડે ભાઈ ભાઈ ભેળા બેઠા હોય ને એક વાટલે દૂધ પીતા હોય એટલે જગત ને ખબર પડે કે હવે કલયુગ નથી ભાઈ. એવું ફોન લાવજો વેળાએ માતા સધઈ આવ્યું. એવી વાતો લાવજો તો કોઈ દાડો તમારા ઘરમાં વિખવાદ નહીં હોય, તમારા ઘરમાં દુઃખ ની ઘડી નહીં હોય, પણ હમ અને પ્રેમ છે ભાઈ. તો દેશો ગદાય દેવ તો હસતા આ ગોગલ બીજે ગોળ છોડી ઘલ્યા રે ભાઈ. મારા માથાના ભગવાન ભરત કોઈ દાડો કમી નહીં આવવા દે. મારી છત્રી નાથ મોને એની માતાઓ ભાઈ. હું ગરીબની માતાઓ રંગમાં ધોણી નથી, કોઈ દાડો દુનિયામાં રંગ લાયો નથી. હાલી 5 છોકરા બોલાવે ધોણવા આવી દઉં. કોઈ મારે હું મોટપણ જોતું નથી. આના તો ગાદી પાથરી કદાચ તો પેલી નદીની રેતમાં બોલાવીને ધોણવા ના આવું તો મારું નામ સધઈ માતા ને પ્રભુ હારું કરશે. એટલે ખૂબ કોનનો ખૂબ ભાગ રાખજો ભાઈ. દુઃખ ની ઘડી તો કોઈ વેળા જ નહીં રહી ભાઈ. આ ભાઈઓ વાળી કથા ગઈ ની સમજજો. ઓળખતી નથી એટલી જોણતી નથી એટલું સમજતી નથી. ભરત પહેલી વખત મહેમાન કરીએ આ ઘરે પહેલી વખત ગાદી બેઠી પણ દેશો સમય ગોગાના પગો પડેલા. હું કહું સમય ગોગાના ખેડાવાળા ગોગાના હોય પગ પડેલા. હસો કે ખોટું? ખોટું હોય તો ના પાડી દેવાનું. ભૂવો તો ઋષિ બની જતો હોય ઘરે ચાલે. પણ હાસા ભેળો હાસું ના કેવું ખોટું હોય તો ખોટું કેવું પડે કે આ ખોટું હોય. હા કે હવારે બાબડો ભૂકો તો ઉકારા છેતરાઈ જાય. કીર્તિ ગયા તો કીધું ખોટો મારો ન થાય. પટેલ પટેલ મો ગરીબની સધી સુયા એ ધર્મની બોલશું કળિયુગમાં વારે ધોળતી નથી. તમે મનખો કાલ ગુણ ભૂલી જાશો મારા દેરાતી ગણ ને ભૂલાય ભૂલાય.
જે શોક મારું બનાયેલું કોઈ દારો હું ભૂલતી નથી ભરત એક દારૂ ગુગો બિહારવા ભુવા ભેળા કર્યા હતા પટેલ પેલો કે બેસે પેલો કે નહીં બે પટેલ એવું સધી બોલું છું પેલો કે હું બિહારી આલું પેલો કે મિલવો પડશે એવા મારા ગોગાના કજિયા થયેલા છે પટેલ હાસું હોય તો હા પાડજે અને ખોટું હોય તો ના પાડજે મેં ખોટી એટલા ઉધી કીડી મારા આઈ મને સતનર્યું એવું મોલ દિલ્યા ઢોલી પાવળિયા ને શુગ મારા સધેના રોમ કે શેર બાર્યું ઈ દાડે દેધાના ખીલડા વાળે ગોગે તમારો બાવડું પકડ્યું તું એ લતા રહેતા ઘરના લતા રહેતા ઘાટના એવો વખો આવ્યો તો આ ધોણવાના રંગ નથી એ ધોણવો હોય તો ઘણી જગ્યા છે પટેલ જે શું મને ધોળવાનો શોખ નથી હું દેવના બે શબ્દ કહેવાય આવીશું મારે કોઈના રૂપિયા ધન બંગલા જૂતા નથી આ ગોગાને દારૂ છે ગોતા તાચી જગ્યાએ તમે ગોતા તાર ચોથી તમે લાઈન હોય બિહાર્યો છે એ મને જવાબ દેવો લ્યા અમે કોઈ બિહાર જ નથી ગોગન ચોર નક્કી કર્યો તો ગોગાન નક્કી કર્યો તો કુવા ઉપર હા આ ગોગો અહીંયા બિહાર્યા પાઈ ભુવે ને એ ગોગો બેઠા નથી એમ કહું ભાઈ હોબળો હવે હોબળે ગોગન જે હતા કુવાની કોઠી હતી હાલ ચો બેખાય હાલ તો ક્ષેત્રમાં કેટલા સેટા કેટલાય છે કે કોઈ ન બાળે શરમી ના આવે હા કેટલા છે अपना घेरा तेरा बालशी तो अपना घेर हगू वालो ले आवे अरे रे देशोग मारा गोगाना थड़ा તમે તમારાથી હોગાવું દૂર લઈ લે મને ગોગાલ દીવો આલ્યો છે એ ખીલડો જો છે ખીલડો છે કે નથી જતો રહ્યો કે ખીલડાના પોલ લીલા સીટે ભૂકસી પટેલ મારા ગુગાના જવાબ આલજે હું બોલું છું એમ કહું કે લીલા કે હુકો ભાઈ લીલા લીલા નકે વરે ભૂલી ન જાઓ ના ભૂલે હા લીલા નકે કોઈ કહેશે વર્ષોનો ખીલડો છે તકતો રહ્યો છે ભાઈ તો તું કેહી વતાડીને જાવ તારું ઘર નથી ભાળ્યું ભાઈ પણ ગોગાની વાતો બે જગ્યાએ ફરી પાકી કે ખોટી તો તારે જે ભુવા હોય જે તારી શ્રદ્ધા હોય તે શું હું કહું ભાઈઓ હંપ લાવી અને ગોગાનું બરોબર ગોગાનું રીખણું મટાડજો તારા ઘરની વેળા ભગવાન સુધારશે ભાઈ ઘરની પોણિયારી ઉધી વખો આવ્યો છે પટેલ એટલા મહમદજી બોજી બોલું છું પોણિયારી ઉધી હજમજી પોણિયારી ભરનાર ભગવલ્લા ઘેર વાટું જોતી થઈ જીલ્યા ભરત સધી આવીશું મેં કોઈ દાડો કોઈ લાગ ફોટો ધોળવાના મોહ માયા લગાડી નથી લ્યા કોઈને બાધા બંધન જેવા બેઠી નથી મોને એની માતા શું સત્રીનાથ પુકારેલું માવીતર શું મને કોઈ ખરીદી નથી પટેલ પણ નુકસાન ઉપર નુકસાન આયા ધંધા
ધંધે જાય તો ધંધા ઉપર પગે જ બેહતું નથી, ઘેર આવે તો રોટલા લો વખો સાલ્યા સધે આવીશું. જે સુખ એટલે એવા હારો ભુવાની પગ પકડજે, આ મોણાને ગળે પડજે, તારા હો વરનો કજીઓ મારો પ્રભુ બટાડી આલશે. અન જરૂર પડે એટલે કરીક મને મહેમાન કરાય ભેળી બોલાવજે. જો તારા નાવ ડૂબતા ન કરાવું તો મારું ધોળ લાગે બારી. મારા દોડા ધાગા બોધવાની પણ જરૂર નથી ભાઈ, કે હું ધોણી તને કઈ જાઉં એટલે કાલે તું મારી બાધા લેજે, હું ના પાડું મારી બાધા મત લેજે ભાઈ. પણ આ મોણાનો જોનો સમયથી આ પગેરું હોય ઉતરેલું હોય ને ગુગન એકદાડો થોરો નોખેલો હોય, પણ મોનાને ગરદણીઓને અને ભુવને તમારે થોડા બદલે હરખાઈ તૂટી જઈએ, અને હરખાઈ તૂટી જઈએ એકબીજાના રેહના, પેલો કે મું પેલો કે મું હાસુ કે ખોટું ભાઈ. અલ્યા વરડે બોજો હશે તો આ મોણા ગળે પડશે તો ગુગન દયા નહીં આવે. આ 11 વર્ષથી વાત આકોટો નતો કરતો ઘરે, 11 વર્ષથી હદય ભાણે કે આજ વગતો ધોણે કાલ વગતો ધોણે, આ તમારા નસીબ હશે. ડાયરેક્ટ એમ કીધું કે હું ખેરડાનો ગોગો આવ્યો, પણ મારી એક ભુવાના માથે સોચી મિલી છે એમ કે બધું રેડી થશે. આરે ગુતોવાળા શોખી ગુતોવાળા યારા બેઠા, તારે મારે નહીં ગુતવી તો પગ એના મજબૂત પકડ દે. અને સતકળા તને ગણ દેખાય, તને હવા હો વખત લાભ દેખાય તો જ બીજી વખત મોહનજી ને કેમ કોઈ ઘરે લઈને કોઈ તારે જરૂર નથી, મોડે તો કોઈ તારે ઘરે આવે નહીં, પણ તારે એના પગેરે જવાથી ને એ નમ્યાથી તારા ઘરે જો કદાચ વેળા મળે તો આ દેવના દીવે નમજે. અને તને એમ લાગે કે જાતે જાતે મારે કોઈ ભલું થતું નથી તો મોડે ચો ધણી બોલાવવા આવશે. તો પણ એ મંદિરે મારે કરવું શું માડી? હવે આના મંદિરે તો હું એમ કહું કે શિરડે તો કે કોઈ પેલા ગોગો થઈ કુવા ઉપર તો શિરડે મારે એ આખો શિરડો થવાઈ ગયો ખેતર વસું એનું મંદિર આખું ખંડન થઈ ગયું તો એ કરવું શું? અમે કીધું તો ખરા કે એનો વણ સિવાય કોઈ ઓળ નહીં પડે. એને કદાચ આ ભુવન તો બરોબર ગળે પડજે, અને આ ભુવન તારા ઘેર આવશે, તન ગણ દેખાય. આ તો પટેલે, હું તો મારો ભૂવો રબારી, આ પટેલે હું જેમ એમ નથી કહેતી કે તું મન પૂછવું આવજે, જેમ કે ખેતી પગથિયું આ ગોગાનું હોય, આ વાગડાનું પગથિયું તારા ઘેર ગયેલું સમય થયેલું હોય, અને આ કુળ આવશે તો ગોગલ દે આવી જશે. પણ સતને પેલે ભાઈ હો તો માડી મેં તમાકન મને પડતાલ મળ્યા હતા, ભલે મેલ્યા જરૂર પડશે તો હું આવશું, જો ના પાડો. મારે તો બધું ભેળું હોય ભાઈ, મારે કોઈ પેલું નથી ભાઈ. જરૂર ભગવાન ભાઈ કદી કોઈ ની પડવા નહીં દે, પણ ભગવાન ઉપર ભાવ હશે તો સારું જ થશે. બસ આ માડી આ ભાઈને ફોનનું આ ભાઈ તે દાડાના ઓગળતા નથી, કેટલો દાડો આ તો વર્ષો થઈ ગયો. પેલા ઓગળતા હતા, ના પેલા ઓગળતા હા બંધ કરે છે. ભુવાની વાંચી માડી, ભુવાની વાંચી ધન ખાંડવા જ્યાં પાછ કે આવું પડ્યો હોય મળે રહો પણ નોપી લેવો. ભાઈ દુનિયાની લાલચ મારે છે, દેરો મારતું નથી, દેવ કોઈને દો કરતો નથી. એ રાતના નક્કી કરો કે એ ખાડો પૂછું એટલે ધન જડશે, અને ધનના પોટકા બોધવા જો, અને ધનના પોટકા માથે ઉપાડો એટલે ધન તો ન નીકળે, પણ દુઃખના પોટકા ઉપાડીને ઘેર આવો છો. એટલે બધું જગ્યાએ જાવું, પણ લાલતમાં કોઈની ન જાવું. દેશો કેવું સધી કહું છું, મારી પટેલ મારી છત્રીના કોઈ રૂપિયાનો મોહ વતાડે તો એનો હથવારો ન કરવો.
રૂપિયો ચિયા ટાઈમે દગો કરી રે ચિયા ટાઈમે જિંદગી છોડાવી દે રૂપિયાના હાથમાં ખેલશે પણ હાચી નીતિનું ખાસો ભોળું તો દુઃખ ને આવે એટલે ઘરની કુળ દેવી નમને કોખારા દેવલા મઢે દાદે અને ચેક ધર્મની ધજાએ જઈને ચેક ભોળા ભગત જેવા મોણા કર દાદે તારા ઘરનો શેડો મળી જશે વિશુ હું એવું કહેતી નથી કે તું મારા જોડે આવજે પટેલ ભલે પંડિત કરદાજે ભલે શાસ્ત્રી કરદાજે કે ભલે ભગત કરદાજે કે ભલે સાધુ સંત કરદાજે કે ભલે કોઈ ભુવા જોડે દાજે પણ હાચી ઓતડી હાચો વિશ્વાસ લઈને કોઈના પગથિયે જઈ તો પ્રભુ તને નારાજ ને કરે તમને મનથી ખોટું લાગે તો બીજી વાર જાજુ મતી પણ ચઈ તમને સત દેખાય તો અને તમારા ઘરની વેળા ભલે તો દેવને બધો પાછળથી મત કરજો ઘણા જણા એવા પણ મળે છે હારું થયા પછી ઈના ઈ દેવની નિંદા કરતા હવે શું કેવું સધી બોલો છું કોઈને પડદા ન હોય દીકરાના ભાળ્યા હોય એને જો કદાચ 1000 હાથવાળી દીકરા આલે પછી સુખનો દાડો આવે એટલે એમ કે મન તો મારા મનથી મળ્યો મનથી માતાઈ દીધો હોય એવું કેનાર ગણાઈએ ભાઈ એટલે કોઈ કોઈની વેળા બને કોઈનો સુખનો ભાગીદાર થાય મામા અને દર્દ થાય તો બે હાથ જોડજો કે મળે તો ચો જોડાવું હું નથી કહેતી કે આ ભૂવા જોડે જાજો કે પેલા ભૂવા જોડે જાજો તમારું જે મન ગણાઈએ જાજો ભાઈ સારું થશે સારું થશે આ વેળા મારો ભગવાનની વેળા રાખશે ભાઈ જેટલી આ નાત બેઠી એને મજા ઘણું કીધું હોય ઘણું કદાચ ખોટું લાગ્યું હોય ભાઈ કદાચ મનથી તમને ખોટું લાગ્યું હોય હાલ વધારે મેં દેવનું બની કીધું હોય તો કઈ માફ કરજો પણ દેવના શબ્દ આયા ને તમારી વાતો આવી એટલે કીધું કે કેવું ને ભાઈ ગમે એવું કોમ કરે તો ખાડા જમ પડે બોલ બચ્ચો બોલ બોલ ભાઈ હું તો ખાલી ખબર મજા કેવા આવ્યું હું બાધા મળી થોડું તો ના પડે વિષમ કરાશે પાટલું થઈ ગયું ભાઈ 100% હવાર પર છે યાર ભાઈ 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 આજ ઘરે આવીને એમ કે મન કે છે હું કહું આજ ઘરે કોઈ મોણા આવ્યો હોય આપણે ઘરે કોઈ ભૂવો દોડતો હોય કે ભલે કોઈ પણ હોય અને કે મારે ધંધા મરખાઈ નહીં આવતી મારે ગમે તે કામ કરે ને એમાં ખાડો પડ્યો છે પેલા આખો દાડો ભણ્યા હોય પરીક્ષા જેવા નથી તો નપાસ કેમેરા ભાઈ 12 વર્ષ ભણ્યા હોય ઘરે બેઠા બેઠા સોપડી ઓછી હોય પરીક્ષાનો ટાઈમ આવે ઈ દાડે એમ કે આજ તો મારે તો પેટમાં દુખે માથું દુખે તો પાસ ન થઈ પોલીસ ન બના પીઆઈ ન બના ભાઈ એ પરીક્ષાના ટાઈમે હાજર થવું પડે એટલે ઘરે આવીને એમ કે મારે ધંધો નથી સેટ થતો પ્લાન થતો જોડે જઈ હું ને કહેતી કે ભૂવો જોડે જાજે ગમે એ સારી જગ્યાએ જાજે તને જે મન લાગે એ જાજે ભલે હું તો ગરીબ બ્રાહ્મણ કન જાજે સાધુ કન જાજે ભૂવા કન જાજે તારું મન કરી જાજે પણ સાચી ટેકલી જાજે અને સાચી ટેકલી તને સારું લાગે તારે પૂછજે કે મને કોણ નડે તને બતાવશે કે કોણ નડે આજે એમ કહું કે તમે આ નડે તો કાલે હવારે વહેલો ઉજાગરો એટલે ભૂલી જવાનો હું કરતા વેળા કે કોણ કહીને જોતું કોણ હતું
હું કહું દેવના શબ્દ વાયરે નોખવાના આવતા નથી. આજ બોલો અને કાલે એનો કોઈ શબ્દનું પ્રમાણ ન હોય તો એડવર્ટાઈઝ કરવામાં કોઈ મજા નથી ભાઈ. દેવના કોલ એવા હોય ભાઈ કે દેવને નમવું અને નમવું તો દેવને તન મનથી નમવું, મહિનો નમવું, 15 દાડા નમવું, ગણ લાગે તો આગળ પગથિયું પહેરવું અને તમને એથી સારું ન લાગે તો સોનાના મોના બે હાથ જોડી ઘરે આવતો રહેવું કે ભૂરો કેડેલો કેડે હાથથી પકડીને ફેર પાછો લેવા નહીં આવે. પણ સાચી નીતિથી સાચા વિશ્વાસ ભલે હું તો કહું ઘરની કુળદેવી ધકડબી હાથ જોડીને માથું નમાવજો, એ તમારે ઘરે બેઠી એ તમારી માં એ દેવી કોઈ એ બીજું નથી. દુઃખ મટાડવું છે તો એ પણ મટાડશે, પણ વિશ્વાસ હોજો કે આ દેવના દીવા દેવ હે ન કે પછી તો ભાઈ ગમે એમ કરો એટલે ખૂબ સારું થશે. બખાનો પોરો 3 સાલથી વધારે વધતો આવ્યો ભાઈ. 3 સાલથી બખો તારા પાછળ માર કરતો ચાલુ હે. જે જાય એથી તને ભમાઈને પાછળ આવે. ઘરે બે એટલે ઉધોમાં સડાવે. જો જાઉં હું કરું કેને હું બોલું તને ભોન રહેતો નથી. એવું તારે શક્કર ચાલુ હે ભાઈ કે તું દેવને નમજે અને તારી ઘરના મા બાપ માવિતરની સેવા કરે. તારે ભગવાન વેળા બનાવશે. આજ રમેલા એટલે ઘણું કોઈ કહેતી નથી. થશે ખબર મજા.